मध्य प्रदेश में कांग्रेस ने नुकसान। હવે મહારાષ્ટ્રની જો વાત કરીએ 48 લોકસભા બેઠક છે, એનડીએ ને 21 જ્યારે ઇન્ડિયા ગઠબંધને 26 બેઠકો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। અહીંયા એટલી સાફ સ્થિતિ છે કે જે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની જે શિવસેના અલગ અલગ થઈ એ અને એનસીપીના જે શરદ પવાર અને અજીત પવાર અલગ અલગ થયા એની સીધી ઇફેક્ટ મહારાષ્ટ્રમાં દેખાઈ રહી છે। અહીંયા બીજેપીને ખાસ નુકસાન। હવે પશ્ચિમ બંગાળ જેની સૌથી વધારે ચર્ચા હતી, टोटल 42 सीटों છે, જેમાં ટીએમસી અત્યારે 32 सीटों पर આગળ છે, 9 सीटों ઉપર બીજેપી આગળ દેખાઈ રહ્યું છે। એટલે પશ્ચિમ બંગાળમાં જોઈએ તો બીજેપી જે દાવા કરતું હતું એ દાવાઓમાં ક્યાંય નથી દેખાઈ રહ્યું। અહીંયા ટીએમસી એટલે કે મમતા બેનર્જીની પાર્ટી સૌથી વધારે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે। તમિલનાડુની જો વાત કરીએ 39 લોકસભા સીટ છે અને એમાં ડીએમકે 37 सीटों ઉપર આગળ છે, જ્યારે એડીએમકે 1 सीट પર આગળ છે, જ્યારે બીજેપી માત્ર 1 सीट ઉપર આગળ દેખાઈ રહ્યું છે। એટલે તમિલનાડુમાં પણ જોઈએ તો ભાજપ અહીંયા ખૂબ જ નબળું પરફોર્મન્સ કરતું દેખાઈ રહ્યું છે।